અત્યારે હું અમદાવાદની સાબરમતી નદીના કિનારે ઊભો છું અને મારી પાછળ જે બુલેટ ટ્રેનનો બ્રિજ બની રહ્યો છે એ ભારતીય એન્જિનિયરિંગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. આપ જોઈ શકો છો કે એની હાઇટ 12 ફ્લોરની જે ઇમારત છે એ પ્રકારની એટલી ઊંચી છે અને વિશેષ પદ્ધતિથી આને બનાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એની નીચે આપ જોઈ શકો છો કે અત્યારે એક ટ્રેન પણ પસાર થઈ રહી છે, તો જનરલ ટ્રેન, મેટ્રો ટ્રેન ત્યાંથી પસાર થાય એના માટેનો કોરિડોર બી બનાવવામાં આવ્યો છે અને બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને આટલી હાઇટ પણ એને આપી શકાય. ખાસ વાત એ છે, તમે પિલ્લર જોઈ શકો છો કે ઉપર અને જે બુલેટ ટ્રેનના પિલ્લર છે, જનરલ ટ્રેન બ્રિજ અને બુલેટ ટ્રેન બ્રિજના જે પિલ્લર છે એને ગોળાકાર આપવામાં આવ્યો છે. આ ગોળાકારના લીધે સાબરમતીનું જે પાણી છે, એનું વહેણ છે, એને કોઈ પણ જાતની બાધા ન આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદ મુંબઈ વચ્ચેનું પહેલું સ્ટેશન છે એ સાબરમતી સ્ટેશન છે, જે અહીંયાથી થોડા જ મીટર દૂર આવેલું છે. તો એક રીતે આપણે કહી શકાય કે એન્જિનિયરિંગનો આ ઉત્તમ નમૂનો છે અને જે જાણકારી મળી છે એ મુજબ વર્ષ 2026ના અંતમાં કદાચ સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન પણ શરૂ થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.